હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારમાં છે ને આ દાળ પકવાન લઈ આવ્યા છે ખાધોડકા. તે કીધું તો મેં નહીં તો ખાવા તો તમારે ને ખાવા હતા એટલે તે કીધું એટલે લઈ આવ્યો. ના જો તો ગાઈઝ અત્યારમાં દાળ પકવાન લઈ આવ્યા. તારે તો શાક રોટલો ખાવાનો? ના, મારે દાળ પકવાન ખાવાના છે. તે તો કીધું શાક રોટલો ના, મારે મેં તો કીધું હતું કે મારે દાળ પકવાન ખાવા છે એટલે તમે લઈ આવ્યા. પૂરા થઈ ગયા કેમ એટલા થાય? થોડી માત્રામાં દાળ પકવાન આવ્યા છે. હાલો તો હવે નાસ્તો કરી લઈએ ને પછી જોબ ઉપર જાશું ને પછી તમને સાંજે મળશું. ઓકે ઓકે. તો ગાઈઝ, હું જોબમાં જવા માટે રેડી થઈ ગઈ છું અને આજે આપણે ઢીંગલીને 3 મંથ પૂરા થઈ ગયા છે. તો આપણે સાંજે અલ્પાદી ત્યાં જવાનું છે અને ડેકોરેશન કરવાનું છે. તો તમે આગળના બ્લોગમાં બન્યા રહેજો અને આપણે બપોરે જમવા પણ આવવાનું છે. તો તમને ભૌતિકને પણ મળાવશું. તો જો ગાઈઝ, અમે અત્યારે જમવા બેઠા છે ને આજે જમવામાં છે દાળ ભાત ને શાક ને આ પણ જમવા આવી ગયા છે. હેલો, શું કરો છો? જમીએ છીએ. જમે છે. ઓકે, હાલો હાલો ગાઈઝ, જમવા માટે. આ ઢાંકણું કેમ મને મોટું લાગે? એનું નથી, બહુ ભૂખ લાગી છે. ઈ કુકરનું ઢાંકણું આ છે. એવું? હા, આ કેમ મોટું લાગે? હાલે તો જો ગાઈઝ, આ જમવામાં બહુ ભૂખ લાગી છે ને એટલે આનું થઈ જાય. અહીંયા છે એનું ઢાંકણું ને બીજું ઢાંકણું ઢાંકવા માંડે છે. હાલો તો જમવા માંડીએ ને હવે. હજી કઈ ઢાંકવાનું બાકી છે. હાલો ગાઈઝ, દાળ ભાત જમવા માટે. સુઈ ગયા છે. હેલો હેલો, અવાજ આવે છે? અવાજ આવે છે? વારે વાહ, મહેમાન આવ્યા ને ઘરધણી હોઈ ગયા. એ ઢીકલા લે. હા નેલા અહીંયા જોવે લાગે સોઠામાં આવી બાડી. લે આવી કે બાડી? આઈ જોવે લે. ઢીંગલી નાખ્યું તમે જોવ ખાલી કરો તો કેવી મોઢે ને અડવાનું હોય ગયા. ટુ માય ફેસ કેવું કરી જો હવે પાવડર લગાડાય છે. ફુગા પણ હટો તો આમ જરી ફુગા પણ ફૂલાવાઈ ગયા છે. તિરંગો લેવા છે, હેરપિન લઈ આવ્યા છે. હિતેશ ઉઈટા કેમ કરે? અહીં જોવાનું છે, અહીંયા જોવાનું. જો ગાઈઝ, આ ઢીંગલી બૂમ બૂમ કરે. ઢીંગલી કરે પેલા એને પોપા કરે બૂમ બૂમ, પછી ઢીંગલી કરે. જો આ રમાડે છે. બોલાવી દો આમ જઈ. જેવડો જીવડો કાઢ્યો. જોતો કેવી રમી છે. આ કોઢાઈ ની પાછું પાવડર ઉયો જાય. જોતો કેવી રમે. ક્યાં જવું છે?
પકોડું તો બહુ ગમે. તો પર મારી માં લહેરા દો ઝંડા ઊંચા રહે જો બે હાથો પકડી લીધા જો કેવો દેશભક્ત પ્રત્યે પ્રેમ કેટલો છે એને જો તમ ખાલી એમ હા હા જો એ કેવી માર હામું જો ઈ કે મારું જ ભાષણ દી હે કઈ તો હા આમ કરે કેવું એમ જોતા આપણે શું છે? ઝંડામાં હું કરો કામ મૂકી દીધું. પકડ. આમ રાખ ને ઘડીક વાર એમ રેવા દઈ કે તું થોડી કર માં ખોટી તો આંખમાં નાખી દે આમ રાખ ઘડી તો આમ રાખ જો કરી નાખો ફટોફટ આઈ જતો આમ જો આપણો લોગ ઉતારે છે જો. હાલો તો સાહેબ તમારે હવે શું કરવાનું છે વ્લોગમાં કોમેડી ક્યાં આયા પછી તમારે કેટલા વર્ષથી એ બાજુમાં લખ નાખી એમ તો તમે સુઈ જાવ હાલો ગોદડું થોડુંક મોટું કરી નાખી ઈંડું કરી નાખે એટલે 30 વર્ષ પૂરા હાલે હો સાહેબ પિન માથા નાખી દો પિન લઈ દો ઓલી એક સુંદરીનું રાઉન્ડ કરી નાખો ને એટલે 30 થઈ ગયું અને મેં- પિન નાખી દઉં ઢીંગલી એટલે હાલે હો સાહેબ હાલો એવું કંઈક કરીએ હાલો જો ગાઈસ અમારે આ ઢીંગલીનું 3 મંથનું કમ્પ્લીટ થયું અને આના પપ્પાનું 30 વર્ષનું કરવાનું છે એટલે હવે અહીંયા મીંડું કરવાનું બાકી છે ખાલી એટલે આગળ 30 વર્ષ હાલો તો મીંડું કરી નાખો એટલે 30 વર્ષના કરી દઈ સુંદરી લઈને મીંડું કરી કરો તો જો આ અમારો બાબો 30 વર્ષનો બાબો ને આ 3 મહિનાની બાબી ને આ 30 મહિનાનો બાબો ઓલા 30 વર્ષનો આમ જો નેણનો પલકારો નથી ઈ કે અમારા પપ્પા શું કરે હે ઈ કે આવું હાવ એમ કે લહેરા દો આલે આઈ ઉતારો હાલો 30 વર્ષ પૂરા ને ઢીંગુના 3 મંથ આ જોઈ ન્યા જ જોવે હે હેલો હાલો તો હવે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો હે હિતેશ શું કહેશો આજે ઢીંગલી 3 મંથ પૂરા થઈ ગયા છે એના ટાઈમે મારા 30 વર્ષ થઈ ગયા 30 મહિના 30 મહિના 30 વર્ષ 30 વર્ષ વર્ષ હા તો તમને કેવું લાગે છે અરે અસર લાગે અસર લાગે ને કમ્પ્લીટ છે ને બધું કમ્પ્લીટ છે ઓલું બધું અંકેલ લીધું ને હાઉ ઓકે હવે પછી 4 વર્ષ થાય 4 મહિના પૂરા થાય 4 મહિના થાય આવતી 14 તારીખે આવતી 14 તારીખે આવતી 14 40 વર્ષ પૂરા થાય એમ કે 4 વર્ષ પૂરા થઈ ગયા કે નહીં હા હા વધી 10 વર્ષ વધી જાય હો ના ભલે બધી હવે જાન હવે ધોરી આવ મીંડું ખાલી વાળ કાઢા રહ્યા હવે ઢીંગુ પાછા એના કપડામાં આવી ગયા છે હાલો હવે ઈ કે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો હવે આપણે એમ કે તમે જઈ શકો છો જો હાજે ને ટાટા આમ કરે જો ટાટા આવજો કહી દો ઢીંગુબેન જો એક આંગળી કરે હવે પાછા આવજો ઈ કે હવે પાછા ઈ કે 4 મહિના પૂરા થાય ને તો આવજો જો કેવું કી હા